છો બધા? તો બધાને ગુડ મોર્નિંગ। આજે નેપાળમાં અમારો ત્રીજો દિવસ છે અને ફરીથી આપણે આવી ગયા છીએ દક્ષિણ દ્વાર ઉપર, કેમ કે ફરીથી સવારમાં આપણે જવાનું છે પશુપતિનાથના દર્શન કરવા માટે। તો પ્લીઝ બધા વ્લોગમાં બન્યા રહેજો। આજે હું તમને પશુપતિનાથના દર્શન કરાવીશ। તો અત્યારે વાગી ગયા છે સવારના 7। આજે આપણે મોર્નિંગમાં દર્શન કરવાના છે। કાલે આપણે બપોરે 12 વાગે દર્શન કર્યા હતા, તમને ખબર જ હશે આગળના વ્લોગમાં। તો આજે સવારમાં જઈ રહ્યા છીએ અને આજે આપણે દક્ષિણ દ્વારથી પ્રવેશ લીધો છે। તો આ મંદિરના ટોટલ 4 દ્વાર છે અને અંદર શિવલિંગના 4 મુખ છે, 4 મુખ અને 4 દ્વાર છે। ચારે દિશામાં એક દ્વાર છે, પણ અમારી હોટલની નજીક આ દક્ષિણ દ્વાર પડે એટલે અમે કાલે આ દ્વારથી આવ્યા હતા અને આજે અમે આ દ્વારથી આવ્યા। બીજા દૂર છે અને બધા દ્વાર ઉપર જો આ રીતે ચાલવાનું હોય, તમે મારા પાછળ જોઈ શકો છો। અને અત્યારે હું અને જયંત બંને જો જઈ રહ્યા છે દર્શન કરવા માટે। છોકરાઓ નથી આવ્યા સવારમાં, સૂતા છે ને એટલે। તો મોર્નિંગનો દર્શનની પણ અમે મજા લઈએ। તો બન્યા રહેજો અમારા વ્લોગમાં અને જોતા રહેજો અમારી વિદેશી યાત્રીને। ગઈકાલે અમે અહીં દર્શન કરવા આવ્યા હતા, પણ આ જગ્યા એવી છે ને કે એકવાર આવવાથી મન નથી ભરાતું। એટલા માટે આજે ફરીથી અમે સવારમાં પહોંચી ગયા છે પશુપતિનાથ ટેમ્પલ ઉપર। આજે માહોલ થોડો શાંત છે, ભીડ પણ ઓછી છે અને આરામથી અને નજીકથી અમને દર્શન કરવાની તક મળી। સવારની ઠંડી હવા, ઘંટનો અવાજ અને ભક્તિનો માહોલ દિલને એકદમ શાંતિ આપી દે એવો છે। ગઈકાલ કરતાં આજે વધુ સારો અનુભવ થઈ રહ્યો છે। કોઈ ઉતાવળ નથી, બસ શાંતિ અને ફળો અમે માણી રહ્યા છીએ। મંદિરની આ બાજુ જૂતા કક્ષ આવી ગયો છે, તો આપણે પહેલાં જૂતા મૂકી દઈએ, પછી આગળ મંદિર તરફ પ્રસ્થાન કરીએ। તો ફાઇનલી આપણે મંદિરે પહોંચવા જ આવ્યા છીએ। ખરેખર આવી જગ્યાએ આવીને એવું લાગે છે કે ફરીને આવવું જોઈએ અને કદાચ એટલા માટે જ અમે ફરીને અહીં આવી ગયા છીએ। હર હર મહાદેવ। અત્યારે થોડી ભીડ ઓછી છે કાલની કરતાં સવારમાં। હવે અંદર મંદિરના આંગણે જઈએ એટલે ખબર પડે। અહીંયા બહાર તો ઓછી લાગે છે ભીડ, આગળ જઈને જોઈએ। આપણે બીજી વાર પશુપતિનાથના દર્શન કરીશું। અમને બીજી વાર મોકો મળ્યો છે તો અમારા નસીબ બહુ સારા કહેવાય। તમે ક્યારે આવો છો? જલ્દી ફટાફટ તમે પણ આવી જાઓ। બોલો જય પશુપતિનાથ। તો અમે અંદર દર્શન કરીને આવી ચૂક્યા છીએ। અમારે બહુ સરસ એવા દર્શન થઈ ગયા। અત્યારે તો લગભગ 5 મિનિટની અંદર જ અમારા દર્શન થઈ ગયા, કારણ કે એક જ દ્વારના દર્શન થયા અમારે, કેમ કે બીજા 3 દ્વાર બંધ હતા। એ લગભગ 12 વાગે જ ખુલે છે। કાલે અમે 4 દર્શન કર્યા હતા, આજે અમે 1 કર્યા અને બીજા 3 બહારથી કર્યા। આમ તો ગ્રીલ જેવું નાખેલું હોય છે, પણ તમારે દર્શન થઈ જાય, પણ ઓલા તો આખા ઓપન કરી દે છે 4 દરવાજા। એટલે કાલે બહુ સારા એવા દર્શન થયા હતા અને મોર્નિંગમાં અમારે મસ્ત એવા દર્શન થયા। બોલો જય પશુપતિનાથ। તો અમે દર્શન કરીને આવી ગયા છીએ। અમારે સવારમાં પણ 4 મુખના દર્શન થઈ ગયા। જો તમારે પણ દર્શન કરવા હોય તો 9 થી 11:30 સુધીનો રુદ્ર અભિષેકનો ટાઈમ હોય છે, ત્યારે 4 મુખ ખોલી દેવામાં આવે છે। 4 દરવાજા ખોલી દેવામાં આવે છે, એટલે તમને 4 બાજુથી દર્શન થશે। અને કાલ બપોરે અમારે 4 મુખના અમારે દર્શન થઈ ગયા। જો તમારે પણ દર્શનનો લાભ લેવો હોય તો આ ટાઈમ પ્રમાણે મેં જે કીધો એ ટાઈમે પ્રમાણે આવો તો તમારે 4 મુખના દર્શન થશે। અને જો તમે બીજા ટાઈમે આવશો તો તમને 1 મુખના તો દર્શન થશે જ તે। તો બોલો જય પશુપતિનાથ અને તમારી યાત્રાને મંગલમય બનાવો। દર્શન કરીને અમે હવે આવી ગયા છીએ ચપ્પલ લેવા માટે। આપણે ચપ્પલ અહીંયા મૂક્યા હતા, તો હવે ચપ્પલ લઈને પછી આપણે આગળ પ્રસ્થાન કરવાનું છે। ચાલો ત્યારે। મંદિરની આજુબાજુ ઘણી નાની મોટી દુકાનો છે, જ્યાં તમને મળશે ભગવાનને ચડાવવાની પ્રસાદી, શ્રીફળ, હાર, ફૂલ, અને તમારે કોઈ શોપિંગ કરવી હોય તો તેના માટે પણ તમને વસ્તુ મળી રહેશે। તો નેપાળમાં ખરીદી કરવા માટે મેઇન વસ્તુ છે કે રુદ્રાક્ષ। અહીં ઘણા લોકો આવતા હોય છે તો રુદ્રાક્ષ લઈને જતા હોય છે। અહીંયા ફેમસ છે રુદ્રાક્ષ। તો હવે અમે દર્શન કરીને અમે જઈ રહ્યા છીએ હોટલ તરફ। અમે દર્શન કરી લીધા। તમે ક્યારે આવો છો પશુપતિનાથ કોમેન્ટ કરજો। હર હર મહાદેવ। તો હોટલે પહોંચીને અમે અંશુરુદ્રને લઈને અમે પાછા નીકળી ગયા છીએ કાઠમંડુની ગલીઓ એક્સપ્લોર કરવા માટે। અને જયંતને સિમ કાર્ડ લેવાનું છે। મેં સિમ કાર્ડ લઈ લીધું હતું 2-3 દિવસ પહેલાં, આગળના વ્લોગમાં તમે જોયું જ હશે।
કેમ કે મારા ફોનમાં ફિઝિકલ સિમ આવે છે અને જયંતના ફોનમાં ઈ સિમ જોઈએ છે. તો અમે 2 દિવસથી તપાસ કરીએ છીએ અહીંયા, પણ કંઈ મળતું નહોતું. હવે એક ભાઈએ એડ્રેસ આપ્યું છે કે અહીંયા જાઓ એટલે તમને મળી જશે, કેમ કે જયંતનો ફોન કેનેડાથી લીધો છે તો ફિઝિકલ એક્સેપ્ટ નથી કરતું, ખાલી ઈ સિમ જ ચાલે છે. તો તપાસ કરીએ મળે છે કે નહીં. ચાલો જોઈએ, બ્લોગમાં બન્યા રહે. તો સિમ કાર્ડ તો અમને હજુ સુધી મળ્યું નથી, પણ જો રેસ્ટોરન્ટ આવી શુદ્ધ શાકાહારી, તો છોકરાઓને ભૂખ લાગી છે તો બપોરનું આપણે અહીંયા જમી લઈએ. જોઈએ અંદર જઈને શું છે, જમીએ કે નાસ્તો કરીએ હજુ ડિસાઈડ નથી, પણ અંદર જઈએ એટલે કંઈ ખબર પડે. તો અહીં આપણે મંગાવી દીધું છે પૂરી ભાજી, રબડી અને એની સાથે જલેબી, નેપાળી સ્ટાઇલમાં. બતાવું તમને, જો 1 પ્લેટ મંગાવી છે, ટેસ્ટ કરીને પછી આપણે બીજું કંઈક મંગાવીએ. તો અહીંયા આપણે એક મિક્સ ચાટ મંગાવી હતી, તો જો એ આપણે આવી ગઈ છે. અંદર કેળા, સફરજન ને ડુંગળી ને ગાજર ને એવું બધું કંઈક નાખેલું છે. ટેસ્ટ કરીએ એટલે ખબર પડે કે કેવું છે. સેવ ને બધું કંઈક દહીં વડા સ્ટાઇલમાં લાગે, દહીં બધું ચટણી ને બધું નાખેલું છે અંદર. શાકપુરી બહુ મસ્ત એવા હતા. અમે 3-4 ડીશ મંગાવી દીધી છે અહીંયા. તો બહુ સરસ એવો ટેસ્ટ છે. તમારે ખાવું હોય તો બધા આવી જજો નેપાળની અંદર. અને મિક્સ ચાટ બહુ સરસ એવું છે. ચાલો અમે હવે ખાઈ લઈએ, પછી મળીએ ખાઈને તરત. જમીન આવીને અમે જો સિમ કાર્ડની દુકાને અમે પહોંચી ગયા છીએ. અહીંયા પૂછપરછ કરી તો અહીંયા છે ઈ સિમનું કાર્ડ. તો ચાલો ઈ સિમનું કાર્ડ લઈ લઈએ અને પછી આપણે પાછી આગળની તરફ પ્રસ્થાન કરીએ, માર્કેટની યાત્રા. તો જ્યારે તમે નેપાળની અંદર ટ્રાવેલિંગ કરો છો ત્યારે અમુક પોઈન્ટ જાણવા જેવા છે. પહેલા પોઈન્ટની વાત કરું તો અહીંયા ઓલા ઉબર જેવી કોઈ એપ ચાલતી નથી. અહીંયા પઠાવ એપ ચાલે છે, જે લોકલ ટેક્સી માટે, તમારે એક જગ્યાએથી બીજી જગ્યાએ જવા માટેની. બીજા પોઈન્ટની વાત કરું તો જ્યારે આપણી પાસે ફોરેન એક્સચેન્જ ના હોય ત્યારે તમે ઇન્ડિયન રૂપીઝમાં તમે 100ની નોટ જ યુઝ કરી શકો છો. બાકી જો તમે બોર્ડર જોડેથી તમે કરન્સી લઈને આવો તો તમને થોડુંક ભાવ ટુ ભાવમાં પડે. બાકી કાઠમાંડુ તમે એક્સચેન્જ કરાવો તો થોડો ભાવ ઉપર નીચે થઈ જાય છે. તો તમારે એ પોઈન્ટ પણ ધ્યાનમાં લેવા જેવું છે. ત્રીજી વાત કરું તો અહીંયા યુપીઆઈ ને એવું ચાલે છે, તો તમારે જે પણ ટ્રાન્ઝેક્શન થતું હોય એ નેપાળમાં કન્વર્ટ થઈ જાય. એટલે આ 3 બાબતો ઘણી જાણવા જેવી છે. જે લોકો ટ્રાવેલિંગ કરતા હોય એને પ્લીઝ શેર કરી દેજો આ વસ્તુ, કેમ કે અમારી જોડે આવું બધું થઈ રહ્યું છે એટલે અમને ઘણું ખાસું એવું નોલેજ આવી ગયું છે. તો ચાલો બ્લોગમાં બન્યા રહેજો, આવીને આવી ઇન્ફોર્મેશન તમને બધાને મળતી રહેશે. અમને ઈ સિમ મળી ગયું છે 3 દિવસ પછી. નેપાળમાં આજે અમારો 3જો દિવસ છે. 3 દિવસ પછી ફાઇનલી સિમ કાર્ડ મળી ગયું અને ઇન્ડિયન રૂપીઝમાં 440 રૂપિયાનું સિમ કાર્ડ આવ્યું, 7 દિવસનું અનલિમિટેડ ડેટાનું. તમારે લેવું હોય કોમેન્ટ કરતા રહેજો. જો મિત્રો, કાઠમાંડુની અંદર કચરાની લારી કેવી રીતે આવે છે અને કેવી રીતે કચરો જાય છે, ફેંકે છે ઉપરથી નીચે, નીચેથી ઉપર. જો તો અત્યારે હવે બપોરનો 1 વાગી ગયો છે અને અમે પ્રાઇવેટ ટેક્સી કરીને સાઇટ સીન ફરવા નીકળ્યા છીએ. તો આપણે પહેલા જવાનું છે સાંગા મહાદેવ, જે પશુપતિનાથના મંદિરથી 21 કિલોમીટર દૂર છે. તો અમે જો બધા પ્રાઇવેટ ટેક્સીમાં બધા બેસી ગયા છીએ અને ત્યાં જઈએ છીએ. હમણાં અડધી કલાક પોણી કલાકમાં આવી જશે મંદિર. તો ચાલો મંદિરે જઈને હું તમને દર્શન કરાવું, સાંગા મહાદેવ. આજે આખો દિવસ અમે કાઠમાંડુના અલગ અલગ સ્થળો એક્સપ્લોર કરીશું અને અહીંની કલ્ચર અને લોકલ લાઈફને નજીકથી જોઈશું. ચાલો હવે તમને પણ લઈ જઈએ અમારી સફર સાથે. રેડી છો ને? તો સૌથી પહેલા આપણે આવી ગયા છે સાંગા મહાદેવના દર્શન કરવા માટે. અહીં 1 જણની એન્ટ્રી ફી નેપાળી 100 રૂપિયા છે પર પર્સન. આ ભગવાન શિવની ખૂબ જ વિશાળ પ્રતિમા છે અને અહીં ખાસ વાત એ છે કે દુનિયાની સૌથી ઊંચી શિવની મૂર્તિ છે અહીંયા. તો આપણે ટિકિટ લઈ લીધી છે 100 રૂપિયા પર પર્સન નેપાળી. 4 જણા 400 રૂપિયા. તો આપણે ફાઇનલી મંદિરે પહોંચી ગયા છીએ. પણ અહીંયા એવું છે કે ગમે એ મંદિરે જાઓ ને બધા મંદિરે ટિકિટ લેવાની. પશુપતિનાથના નથી ટિકિટ. બીજા બધે લોકલ જ્યાં જ્યાં ફરીએ છીએ ને ત્યાં બધે ટિકિટ જ હોય છે. કાલે બુદ્ધા સ્તૂપામાં ગયા હતા, ન્યાય ટિકિટ જ હતી.
એટલે જ્યાં જ્યાં ટિકિટ હશે ને ત્યાં હું તમને કહેતી જઈશ કે અહીંયા ટિકિટ છે એમ. ચાલો તઈ આગળ પ્રસ્થાન કરે આપણે મંદિર તરફ. આ કૈલાસનાથ મહાદેવનું મંદિર છે. અહીંથી જવાનો રસ્તો છે જો બંને, અને નીચેથી આખું કાઠમાંડુ શહેર દેખાય. પર્વત ઉપર આવેલું છે આ મંદિર જો દૂર દૂર સુધી. અહીંથી જવાનો રસ્તો છે. ચાલો આપણે આગળ જતા રહીએ. ટિકિટ લીધા બાદ અમે મંદિર તરફ જઈ રહ્યા છીએ. તમે જોઈ શકો છો રસ્તો કેટલો મસ્ત છે. એક બાજુ જવાનો રસ્તો છે અને એક બાજુ આવવાનો રસ્તો છે. અને રસ્તામાં વચ્ચે બાકડા પણ તમને જોવા મળશે. જો કોઈ મોટી ઉંમરના હોય તો થાકી જાય તો એને બેસવા માટે, કેમ કે આ રસ્તો થોડો ચણાડવાળો છે એટલા માટે. અને રસ્તાની બંને બાજુ તમને જોવા મળશે રુદ્રાક્ષના મોટા મોટા ઝાડ છે. અને ચાલો હવે આગળ જઈએ અને મહાદેવના દર્શનનો લાભ લઈએ. અહીંયા ટિકિટ બતાવવાની. આજે હું તમને લઈને આવી છું દુનિયાની સૌથી ઊંચી મૂર્તિ, શિવની મૂર્તિ જોવા માટે, જેની ઊંચાઈ 143 ફૂટ ઊંચી છે અને 2008માં એનું નિર્માણ કરવામાં આવ્યું હતું. તો આ મૂર્તિ શાંતિનું પ્રતીક છે. તો બોલો હર હર મહાદેવ. દૂરથી જ આ પ્રતિમા દેખાવા લાગે છે અને નજીક જઈએ તો એવી ભવ્યતા એકદમ અલગ જ લાગે છે. અહીંનો માહોલ બહુ શાંત અને પવિત્ર છે. ભક્તો અહીં આવીને શિવના દર્શન કરે છે અને શાંતિનો અનુભવ કરે છે. આજે અમારા ટૂરની શરૂઆત આવી જ સુંદર જગ્યાએ થઈ છે. ચાલો હવે આગળ જઈએ. કાઠમાંડુમાં જોઈએ શું શું ખાસ છે. હર હર મહાદેવ. આટલી ભવ્ય શિવ ભગવાનની મૂર્તિ જોઈને તમને કેવો આનંદ થાય છે પ્લીઝ કોમેન્ટ કરજો. અને જો તમે કાઠમાંડુમાં આવો તો સાંગા વિસ્તારની અંદર આવેલી છે આ શંકર ભગવાનની મૂર્તિ. તો અચૂક જોવા આવજો. બહુ સરસ એવું છે. અહીંયા આજુબાજુનું વાતાવરણ શાંતિમય છે અને અહીંયાથી ઉપરથી આખું કાઠમાંડુ શહેર દેખાય છે. તો જો નેપાળ આવો તો અચૂક આવજો. અને તમે કોની સાથે આવવાના છો એને શેર કરી દેજો આ વિડીયો. તો અમે મૂર્તિ જોવા આવ્યા છીએ શંકર ભગવાનની આટલી ભવ્ય. અને જો સાથે સાથે આપણા ગુજરાતી બધા બહેનો જોડાઈ ગયા છે. સુરેન્દ્રનગરના છે, બીજા ધોળકા, ધાંગધ્રા. ચલો આપણી આજુબાજુમાં છે. અમે અમદાવાદના. અમદાવાદના અમે ધોળકા. એક વખત બધાને આવા જેવું છે. હા આવા જેવું છે. જો આ માસી કહે છે કે આવા જેવું છે. બહુ સરસ એવું છે. આવા દર્શન ન થાય કોઈને. આવા દર્શન નસીબ હોય એને જ થાય, બીજાને ન થાય. તો અચૂક આવજો બધા જો આપણે ગુજરાતી આવે જ છે. બાય. ચાલો હર હર મહાદેવ. તો અમે મૂર્તિના દર્શન કરીને જો અમારી આગળની યાત્રા પ્રસ્થાન કરીએ છીએ. પણ આજુબાજુમાં જો બહુ બધા રુદ્રાક્ષના ઝાડ છે. બધા જો આગળ પાછળ વીણી રહ્યા છે. નીચે બેસીને જો દૂર દૂર સુધી તમને દેખાતું હશે. અને હવે આપણે આગળની યાત્રા આગળ પ્રસ્થાન કરીએ બીજા મંદિર ઉપર. તો પ્લીઝ બધા વ્લોગમાં બન્યા રહેજો. બોલો હર હર મહાદેવ. ચાલો રુદ્રાક્ષ ગોતતા આપણે જઈએ છે. કેવી મજા આવે. નજારો જુઓ કેટલો મસ્ત છે, અદ્ભુત. આ બધા જો નેપાળની અંદર ટૂરમાં આવ્યા છે ને આપણા બધા ગુજરાતી ભાઈઓ બહેનો છે. બધા દર્શન કરવા આવ્યા છે. બોલો હર હર મહાદેવ.
આવી ગઈ છું ડોલેશ્વર મહાદેવના મંદિરે. જો તમે પશુપતિનાથના મંદિરના દર્શન કરો છો તો ડોલેશ્વર મંદિરના દર્શન કરવા જોઈએ એવું માનવામાં આવે છે. આ બંને દર્શન કરવાથી તમારી યાત્રા પૂર્ણ થાય છે. તો બોલો હર હર મહાદેવ. આજે આપણે આવી પહોંચ્યા છીએ નેપાળના એક એવા પવિત્ર સ્થળે જેને કેદારનાથજીનું મસ્તક માનવામાં આવે છે. હા, આ છે ડોલેશ્વર મહાદેવનું મંદિર. ચાલો આજે આપણે આ અદ્ભુત અને રહસ્યમય મંદિરના દર્શન કરીએ. ડોલેશ્વર મહાદેવ મંદિર નેપાળના ભક્તપુર જિલ્લામાં આવેલું છે અને આ મંદિર ભગવાન શિવને સમર્પિત છે. માન્યતા અનુસાર કેદારનાથના ભગવાન શિવનું મસ્તક અહીં સ્થિત છે અને શરીર કેદારનાથમાં છે. આ મંદિર ખૂબ શાંતિપૂર્ણ અને આધ્યાત્મિક ઉર્જાથી ભરેલું છે. અહીં આવતા જ એક અલગ જ શાંતિનો અનુભવ થાય છે. પૌરાણિક કથા મુજબ મહાભારત પછી પાંડવો ભગવાન શિવને મળવા માંગતા હતા, પણ ભગવાન શિવ તેમનાથી બચવા માટે બળદ એટલે કે નંદી સ્વરૂપમાં છુપાઈ ગયા. જ્યારે પાંડવોએ તેમને ઓળખી લીધા ત્યારે શિવજી જમીનમાં સમાઈ ગયા અને એમના અલગ અલગ અંગો અલગ જગ્યાએ પ્રગટ થયા. તેમનાથી મસ્તક અહીં ડોલેશ્વર તરીકે પૂજાય છે. અહીંનું વાતાવરણ એટલું શાંત અને પાવરફુલ છે કે મન પોતે જ ભક્તિમાં લીન થઈ જાય છે. જો તમે નેપાળ આવો તો આ મંદિરની જરૂર મુલાકાત લેજો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલતા નહીં. તો આપણે ડોલેશ્વર મંદિરના દર્શન કરી લીધા છે. બહુ સરસ એવા દર્શન થયા. કોઈ જ ભીડ નથી બપોરના ટાઈમે. તમે જ્યારે કાઠમાંડુ આવો તો ડોલેશ્વર મહાદેવના મંદિરના દર્શન અચૂક કરજો. બોલો હર હર મહાદેવ. હવે આપણે આગળની યાત્રા પ્રસ્થાન કરીએ. બ્લોગમાં બન્યા રહેજો. મંદિરની પાસે અમે આવી ગયા છીએ રોંઢાની ચા પીવા માટે. ડોલેશ્વર મહાદેવના દિવ્ય દર્શન કર્યા પછી હવે અમે જઈ રહ્યા છીએ એક એવા સ્થાન પર જ્યાં સમય પણ થંભી જાય છે. આગળ છે બુદ્ધ નીલકંઠ ટેમ્પલ, જ્યાં ભગવાન વિષ્ણુ પોતે જ પાણીમાં શેષ નાગ પર શાંતિથી બિરાજમાન છે. અમે અત્યારે બુઢા નીલકંઠમાં આવી ગયા છીએ, જે કાઠમંડુમાં આવેલું છે. અહીં ભગવાન વિષ્ણુની 5 મીટર લાંબી મૂર્તિ છે, જે પાણીમાં શેષ નાગ પર સૂતા જોવા મળે છે. આ મૂર્તિ ખૂબ જ સુંદર છે અને એક જ પથ્થરમાંથી બનાવેલી છે. આ મૂર્તિ 1500 વર્ષ જૂની છે અને ખૂબ જ અદ્ભુત નજારો છે. જો તમે કાઠમંડુમાં આવો તો આ મંદિરે જરૂર આવજો. તો અમારે વિષ્ણુ ભગવાનના દર્શન મસ્ત એવા થઈ ગયા. બહુ ભીડભાડ નથી. અમારે 5-10 મિનિટની અંદર અમારે દર્શન થઈ ગયા. સાંજનો ટાઈમ હતો, 5 વાગે આજુબાજુ, એટલે બહુ ભીડ નથી. એટલે સરસ એવા દર્શન થઈ ગયા અને અમે હવે બધા જો ગાડીમાં પાછા બેસી ગયા અને હવે અમે જઈએ છીએ હોટલ તરફ. આજે આખો દિવસ બહાર ફર જ કર્યા છે. આ બધી યાત્રાઓ જ કરી છે, તો હવે બધા થાકી ગયા એટલે હવે હોટલ તરફ પ્રસ્થાન કર્યું છે. પછી આગળનો પ્લાન જોયો જાય. બ્લોગમાં બન્યા રહેજો બધા. તો હવે હોટલ જતા પહેલા અમને ટેક્સીવાળા ભાઈએ હોટલ એક બતાવી. ગુજરાતી રેસ્ટોરન્ટ છે, તો પ્યોર વેજ ખાવાનું છે. તો અમે પહેલાં અહીંયા રોકાઈ ગયા અને અમારી હોટલ અહીંથી વોકિંગ ડિસ્ટન્સની અંદર જ છે. તો હવે અમે જમીન પછી હોટલે જઈશું. તો પાછું આવું ને જાવું નહીં, એટલે હવે જમી લઈએ પહેલાં. હવે હોટલ બતાવું કેવી છે. જુઓ, આટલી મોટી રેસ્ટોરન્ટ છે. હોટલ છે, રેસ્ટોરન્ટ નહીં. રામાનંદ ગુજરાતી. મજામાં છીએ. તો અમે જે રેસ્ટોરન્ટે જમવા આવ્યા ત્યાં આપણા ગુજરાતી ઘણા બધા ભાઈઓ આવ્યા છે. જો તમને મુલાકાત કરાવું, એ લોકોને પરિચય કરાવું કે તમને કેવા પશુપતિનાથના દર્શન રહ્યા. અમે બાય રોડ ગુજરાતથી અહીંયા પશુપતિનાથ આવ્યા હતા અને અહીંયા બહુ વ્યવસ્થા સારી છે. દર્શન સારા થઈ ગયા. હજી આગળ અમે જાશું. 4-5 મંદિર છે. જનકપુરી અને જૈનનું સમત શિખર અને વેદનાથ. અને અમને બહુ મજાના આ લોકો અમને મળ્યા. અમેરિકામાં રહીને બી એનામાં હજી કેનેડામાં રહીને એની પાસે સનાતન ધર્મનો કેટલો પ્રેમ છે, ત્યાંથી અહીંયા સુધી દર્શન કરવા આવ્યા. ભગવાન એમને બહુ સુખી કરે. અને અમે સાથે જમ્યા બધા અને બહુ સારા સ્વભાવ છે એમનો. અમે એમને બેનને
ધન્યવાદ કરીએ છીએ કે ત્યાંથી કેનેડાથી આવે આવી જ રીતના સનાતન ધર્મનો પ્રચાર કરે. તો અમે બધાએ પશુપતિનાથના દર્શન કર્યા. બીજાને કેવું પડે કે બીજા લોકોને આવવું જોઈએ કે નહીં નેપાળમાં? નેપાળ આવવું. એમનો સ્વભાવ જોઈને બહુ આનંદ થયો. આવવાનો દામનગર આવવાનું મને આમંત્રણ આપ્યું છે કે દામનગર મારા હરિપર સગા છે, વધારજો. બોલો હર હર મહાદેવ. ચાલો તો અહીં અમે હોટલમાં મંગાવી દીધું છે પનીર બટર મસાલા અને રોટી, બટર રોટી અને પાપડ અને છાશ. ચાલો જેને ખાવું હોય આવી જાઓ. હવે ખાઈને પછી સીધા મળીએ હોટલે. તો માર્કેટ ફરતા ફરતા અમે હોટલે આવી ગયા છીએ. આજનો દિવસ અમારે બહુ જ સરસ રહ્યો, યાત્રાથી ભરપૂર રહ્યો. તો આજે બ્લોગની પૂર્ણાવતી કરીએ છીએ. ફરી મળીશું નવા બ્લોગ સાથે. આવજો. ગુડ નાઇટ.